હું મારા પરિવારને ખૂબ જ પ્રેમ કરું છું. આપ પણ આપના પરિવારને ખૂબ પ્રેમ કરો જ છો, એ મને ખબર છે. પણ આજે મને તમારી ચિંતા થાય છે. કારણ કે મેં એવું જોયું, મેં એવું સાંભળ્યું, તો મને ખબર પડી કે 22% જેટલા હાર્ટ એટેકનું પ્રમાણ છે એ વધી ગયું છે. ભારતની અને ગુજરાતની જો વાત કરીએ તો આ આંકડો એટલો વધી ગયો છે. અને દુઃખ સાથે કહેવું પડે છે કે 22 થી 40 વર્ષના યુવાનોને 25%થી વધારે હાર્ટ એટેક આવે છે. આવું પહેલા ક્યારેય સાંભળેલું નહીં. પણ અત્યારે જ્યારે આ પરિસ્થિતિ સામે આવી છે અને એમાં અસંખ્ય યુવાનો છે એ મોતને ઘાટ ઉતરી ગયા છે. તમને એવો વેમ હશે કે એવું કંઈ થાય નહીં, પણ મારી ફરજ છે કે આજે મારે તમારી સાથે કોઈ દવાની કે દુવાની વાત નથી કરવી. મારે એક અલગ વાત કરવી છે કે જો મારા જીવનની અંદર 5F છે ને એને હું અપનાવીશ ને તો હું તમને ખાતરી સાથે કહું છું કે આ પરિસ્થિતિ આપણી નહીં જ આવે. તો આ 5F શું છે? ધ્યાન દઈને સાંભળવા જેવી વાત છે. વિડીયો સ્કીપ કરવા જેવો નથી. ક્યારે જીવન સ્કીપ થઈ જશે ને એ ખબર નહીં પડે. તો એમાં સૌથી પહેલો એપ છે એ ફ્રેન્ડ છે. મિત્રો, આ દુનિયાની અંદર સૌથી દુર્ભાગ્યશાળી વ્યક્તિ એ છે કે જેની પાસે મિત્રો નથી. આ દેશની અંદર કે આ દુનિયામાં સૌથી બદનસીબ માણસ એ છે કે જેને દોસ્તો સાથે સમય પસાર કરવાનો સમય નથી. તમારી પાસે એવા કેટલા દોસ્ત છે કે જેની સાથે તમે નિયમિત રીતે સમય પસાર કરો છો? અને જો આ નહીં હોય ને તો તમે યાદ રાખજો, એક દિવસ જીવન સ્કીપ ક્યારે થઈ જશે ને એ ખબર નહીં પડે. બીજો એપ છે ફ્રેન્ક. તમે કેટલા ફ્રેન્કફુલ રહી શકો છો? શોર્ટ માઇન્ડેડ રહેવાનું નથી, ખૂબ નિખાલસ અને ખુલ્લા દિલે આ જિંદગી છે એ જીવવાની છે. મનમાં ધારી લેવાનું, વિચારી લેવાનું, કલ્પના કરી લેવાનું, ઓવર થિંકિંગ કરવાનું. ધીસ ઇઝ નોટ લાઈફ. ધીસ ઇઝ ધ રીઝન ઓફ હાર્ટ એટેક. જેનું જીવન ખુલ્લી કિતાબ જેવું હશે ને, જે લોકો સ્વસ્થ જીવન જીવતા હશે ને, એને ક્યારેય હાર્ટ એટેક આવવાની શક્યતાઓ રહેતી નથી. આમાં શું ખર્ચો છે મિત્ર? તો તમે આવું કરજો એવું મારે કેવું નથી, પણ તમારે જો સારું જીવવું હોય ને તો તમે ફ્રેન્કફુલ જીવન જીવજો. કપટી જીવન જીવવાનું બંધ કરી દેજો. વિચારવાનું બહુ બંધ કરી દેજો. ધારવાનું બંધ કરી દેજો. મારો ત્રીજો એપ છે એ ફેસ્ટિવ. જ્યારે પણ આપણા ઋષિ મુનિઓએ જે ઉત્સવો આપ્યા છે ને ત્યારે એમણે કીધું છે કે ઉત્સવ પ્રિયા ખલુ મનુષ્યાહ. માણસને ઉત્સાહવર્ધિત કરવા માટે આ ઉત્સવો છે. શું તમને એવું યાદ છે કે જ્યારે દીપાવલી આવે છે, જ્યારે હોળી આવે છે, જ્યારે મકર સંક્રાંતિ આવે છે, જ્યારે જન્માષ્ટમી આવે છે, જ્યારે નાતાલ આવે છે, કે આવા કોઈ પણ તહેવાર આવે છે, આવા પ્રત્યેક તહેવારને મન ભરીને માણવા જોઈએ. હું બિઝી છું, મારે આ કામ છે, મારે પેલું છે, મારે પેલું છે, આ બધી વાહિયાત વાતોની અંદર રહેશું ને તો જ્યારે આપણે આપણા જીવનને માણવું છે ને ત્યારે આપણી બે નળી બ્લોક હશે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, હંમેશા જીવનની અંદર ઉત્સાહ હોવો જોઈએ, અને ઉત્સાહ રાખવા માટે ઉત્સવોને માણવા એ જરૂરી છે. શું તમે દરેક ઉત્સવોને માણો છો? આ સવાલ તમારે તમારી જાતને પૂછવાનો છે. મારો ચોથો એપ છે ફોર્ચ્યુનેટ. ફોર્ચ્યુનેટ એટલે સદભાગી. એવું કહેવાય છે કે જંતુ નામ નરજન્મ દુર્લભમ. એટલે કે માણસ તરીકેનો જન્મ મળવો ને એ દુર્લભ છે. 84 લાખ યોનિમાંથી મને માણસ બનાવ્યો છે
મારી પાસે 2 હાથ છે, 2 પગ છે, મારું ખાધેલું પચે છે, મને રાત્રે ઊંઘ આવી જાય છે, હું બોલી શકું છું, હું ચાલી શકું છું અને હું મારા પરિવાર સાથે રહી શકું છું, હું મારો જીવન નિર્વાહ કરી શકું છું, મારાથી બીજાને આનંદ આવે છે, આવી કેટલીય બાબતો મારી પાસે છે, છતાંય જો હું હંમેશા માટે રડતો જ રહું, મારી પાસે આ નથી, મારી પાસે આ નથી, મારી પાસે આ નથી, તો ભગવાન કહેશે તથાસ્તુ, આખી જિંદગી તું રડતો જ રહેજે, મને આ થાય છે, મને આ થાય છે, મને આ તકલીફ છે. માય ડિયર ફ્રેન્ડ્સ, જીવન મળ્યું છે ને તો ઈશ્વરનો આભાર માનો. તમે રોજ ઈશ્વરનો અને પ્રકૃતિએ જે તમને સપોર્ટ કર્યો છે કે કોઈ વ્યક્તિ કે પરિસ્થિતિ તમને સપોર્ટ કરે છે એનો તમે આભાર માનશો ને તો હું તમને ખાતરી સાથે કહું છું કે હાર્ટની હોસ્પિટલમાં જિંદગીમાં નહીં જવું પડે. અને પાંચમી અને સૌથી અગત્યની વાત, અને આ જો ન કરતા હોય ને તો ધંધો કરતો હોય ધંધો બંધ કરી દેવો પડે, ભણતા હોય ભણવાનું બંધ કરી દેવું પડે, મોટી મોટી વાતો કરવાનું બંધ કરી દેવું પડે. તમારે ફની એટલે કે પાંચમો એફ એટલે ફની, આ મારા જીવનની અંદર હોવું જોઈએ. ફન એ મારા જીવનનો સૌથી અગત્યનો ભાગ છે. હું રમૂજી છું, હું હસી શકું છું, હું બીજાને હસાવી શકું છું, હું એવા કોઈ કાર્યક્રમો જોઉં છું કે જેનાથી મને હસવું આવે, જેનાથી મને આનંદ આવે. જો મારા 24 કલાકના જીવનમાં હું હાસ્ય માટે 30 મિનિટનો સમય ન ફાળવી શકતો હોય કે ન ફાળવી શકતી હોય તો મને કોઈ હોશિયારી કરવાનો અધિકાર નથી કે હું હોશિયાર છું. મારા જીવનની અંદર જો ફન હશે ને તો અર્ન પણ એની મેળે આવશે અને એન્જોયમેન્ટ આવશે ને તો મારી હેલ્થ એ 100% સારી રહેશે. તો માય ડિયર ફ્રેન્ડ્સ, હું ફરીથી તમને યાદ અપાવું છું કે આપણા જીવનની અંદર ફ્રેન્ડ હોવા જોઈએ, ફ્રેન્કફુલ હોવા જોઈએ, ફેસ્ટિવ હોવા જોઈએ, ફોર્ચ્યુનેટ હોવા જોઈએ અને ફન હોવું જોઈએ. તમારી પાસે આ પૈકી કેટલા એપ છે? તમારી પાસે આ પૈકી કેટલા એપ છે એ મને ચોક્કસ કોમેન્ટ કરીને જણાવજો. અને તમે તમારા જીવનમાં કેટલા એપને અપનાવવા માંગો છો, અને એ પણ આજથી. જો તમે મારી વાતને ખૂબ ગંભીરતાથી લેશો તો મને તમારી સાથે મિત્રતા કેળવવાનું ગમશે. માય સેલ્ફ ડોક્ટર હિતેશ માખેજા.